મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણના ગુજરાતી વિષયમાં પ્રથમ કાવ્ય નાવિક વર્તો બોલ્યો જેના અંગે અભ્યાસ કરીશું. નાવિક વર્તો બોલ્યો જેના લેખક ભાલણ છે, જેમનો જન્મ સમય 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીના પૂર્વાર્ધ કાળનો મનાય છે. ભાલણનું મૂળ નામ પુરુષોત્તમ હતું. તેઓ જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા. અટક ત્રવાદી અને તેમનું વતન પાતણ હતું. તેઓ સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા અને ગુજરાતીમાં તેમણે સારું એવું સાહિત્ય મધ્યકાળ સમય દરમિયાન આપ્યું છે. તેમણે આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જેવા જોવા મળે છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે. મિત્રો ધ્યાન રાખજો, આપણે જ્યારે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ત્યારે અત્યાર સુધી એટલે કે તમે નીચેના ધોરણમાં જે ભણીને આવ્યા છો એના આધારે સીધું નામ આપણા મન ઉપર પ્રેમાનંદનું આવે છે, સ્વાભાવિક છે. પણ પ્રેમાનંદ એક શ્રેષ્ઠ આખ્યાનકાર છે, પણ આખ્યાનના પિતા તરીકે તેમને પ્રશસ્તિ મળી નથી, એટલે કે નામના મળી નથી. એટલે આપણે જ્યારે 11મામાં અભ્યાસ કરીએ છીએ ત્યારે જો આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણા જવાબમાં આખ્યાનના પિતા તરીકે ભાલણનું નામ જ આવવું જોઈએ, એ સ્વાભાવિક છે. એમણે નરાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંદ્યાખ્યાન, મૃગયાખ્યાન, રામવિવાહ જેવા ઘણા બધા આખ્યાનો આપેલા છે. આ આખ્યાનોમાં આપણે જે અહીંયા ભણવાનું છે એ એક એમનું પદ ભણવાનું છે અને એ ભક્તિ પદ છે. રામાયણનો પ્રસંગ છે. રામ જ્યારે 14 વર્ષના વનવાસ માટે નીકળે છે અને એ 14 વર્ષના વનવાસમાં તેમને જ્યારે ગંગા નદી ઓરંગવાની હોય છે અને ગંગા નદી ઓરંગવાની હોય છે ત્યારે તેમને એ નદી પાર કરવા માટે હોડીની જરૂર પડે છે. હોડીની જરૂર પડે છે. હોડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો નાવિક, જેનું નામ કેવત છે, જે નદી કિનારે આવનાર મુસાફરોની રાહે બેઠો હોય છે, એટલે વાત જોતો હોય છે. રામ, લક્ષ્મણ, સીતા અને અન્ય મુસાફરો જ્યારે ગંગા નદીના કિનારે કેવતની પાસે પહોંચે છે ત્યારે કેવતને ખબર છે કે આ રામ છે અને એ રામને હોડીમાં બેસવાની ના પાડે છે. આ પ્રસંગને ખૂબ જ સરસ રીતે આ પદની અંદર
આલેખવાનું કામ ભાલણે કરેલું છે. કહેવત શા માટે રામને હોડીમાં બેસાડવા માંગતો નથી તે ઉપરાંત રામને હોડીમાં બેસાડવા હોય તો શું કરવામાં આવે, આ અંગેની જે કંઈ કથા છે એ આપણે કાવ્ય દ્વારા સમજીશું. તો નાવિક વર્તો બોલ્યો, સાંભળો મારા શ્યામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા, અગાઉ આપણે સમજી ગયા તેમ રામ 14 વર્ષના વનવાસના સમયગાળા દરમિયાન જ્યારે ગંગા નદી ઓરંગવાની હોય છે ત્યારે રામ નદી કિનારે આવી જાય છે. સાથે લક્ષ્મણ, સીતા અને અન્ય લોકો પણ હોય છે. ત્યારે પોતાનું ગુજરાન નાવડીમાંથી જે કંઈ ઉપાર્જન થાય લોકોને આ કિનારેથી બેસાડી સામેના કિનારે પહોંચાડી, જો લોકો ન હોય તો કોઈક સામાન પહોંચાડીને જે પોતાનું ગુજરાન ચલાવે છે એવો નાવિક જ્યારે રામ, લક્ષ્મણ અને સીતાને નાવડીમાં બેસાડવા માટેની વાત કરવામાં આવે ત્યારે નાવિક સામે જવાબ આપે છે, વર્તો બોલે છે, સામે જવાબ આપે છે. સાંભળો મારા શ્યામ, હે મારા સ્વામી તમે સાંભળો. સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. બહુ જ હરવાસથી કહે છે. સાથે આવેલા એટલે કે લક્ષ્મણ, સીતા, અન્ય જે કોઈ સાથે આવેલા એ બધાને બેસાડું, પણ નહીં બેસાડું રામ, રામને નહીં બેસાડું. રામને હું મારી નાવડીમાં બેસાડું નહીં. નાવિક રામને ધરાર નાવડીમાં બેસાડવાની ના પાડે છે. કેમ ના પાડે છે તો એ સમજાવતા નાવિક કહે છે, વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટીનાર. શું કહે છે કે મેં વાર્તા સાંભળી છે, મેં ક્યાંક સાંભળ્યું છે, સમાજમાં અન્ય કોઈ જગ્યાએ કે ક્યાંક વાર્તા કે આખ્યાનો થતા હોય ત્યાં મેં સાંભળ્યું છે કે ચરણ રેણથી અપાર, ચરણ રેણથી, ચરણની રજથી, પગની રજથી, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટીનાર. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટીનાર. પાષાણ જે પથ્થર હતો, પથ્થર મટીને અહલ્યા સ્ત્રી થઈ. પથ્થર ફીટીને એટલે કે પથ્થર મટીને અહલ્યા નામની જે સ્ત્રી છે એ સ્ત્રી થઈ. ચરણ રેડથી અપાર, રામના ચરણની રજ લાગવાથી જે પથ્થર હતો એ પથ્થર મટી ગયો અને અહલ્યા નામની કન્યા ત્યાં થઈ ગઈ. મિત્રો, ગૌતમ ઋષિની પત્ની
ની સાથે ગૌતમ ઋષિની પત્નીની સાથે ઇન્દ્ર વ્યભિચાર કરે છે. ગૌતમ ઋષિની પત્ની એટલે અહલ્યા. ગૌતમ ઋષિ નિત્ય ક્રમ પ્રમાણે વહેલી સવારે નદીએ સ્નાન કરી પૂજા અર્ચના કરવા માટે જાય છે. તે સમયનો લાભ લઈને ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અહલ્યાની સાથે વ્યભિચાર કરે છે. અને એ સમય દરમિયાન ગૌતમ ઋષિ નદી સ્નાન કરી પાછા આવે છે. અને એ પાછા આવે છે ત્યારે એ ઇન્દ્રને ગૌતમ ઋષિના રૂપમાં જોઈ જાય છે. ઋષિ છે તેઓ બધી વાત સમજી જાય છે અને પરિણામે તેઓ પોતાની પત્નીને શ્રાપ આપે છે અને એ પોતાની પત્નીને પથ્થર બની જવાનો શ્રાપ આપે છે. ત્યારે એ અહલ્યા ગૌતમ ઋષિની સામે કરગળે છે, હાથ જોડે છે, વિનંતી કરે છે. ત્યારે ગૌતમ ઋષિ એ શ્રાપનું નિવારણ માટે કહે છે કે જ્યારે વિષ્ણુ અવતાર રામ આ પૃથ્વી ઉપર અવતરશે અને એ અહીં આવી પથ્થરને અડશે ત્યારે તમે તમારા મૂળ સ્વરૂપમાં આવશો, એમ તેમનું શ્રાપનું નિવારણ એ દર્શાવે છે. એટલે અહલ્યા જે સ્ત્રી હતી એ સ્ત્રી શ્રાપમાંથી મુક્ત થાય છે અને સ્ત્રી બને છે. એને એક વિષય બનાવીને આ નાવિક કહે છે કે જે પાષાણ મતીને જે નાર બને છે તો એ પોતાની મનોવ્યથા દર્શાવતા કહે છે કે આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક. કેમ નથી બેસાડતો? નાવડીની અંદર રામને કેમ નથી બેસાડતો? તો એ જણાવે છે કે આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક. મારી આજીવિકા એટલે કે જીવન ચલાવવા માટેનું આવકનું સાધન એક જ છે અને તે નાવડી છે. સ્ત્રી થાતા વાળ ન લાગે, કાષ્ઠ પાષાણ એક. એટલે કે કાષ્ઠ એટલે લાકડું અને પાષાણ એટલે પથ્થર. આ બંને પ્રકૃતિના તત્વો છે. એને સ્ત્રી થતા વાર લાગે નહીં. જો આ કાષ્ઠની હોડીને રામની ચરણ રજ અડે અને સ્ત્રી બની જાય તો શું થાય? તો નાવિક કહે છે કે આજીવિકા ભાંગે મારી આવકનું સાધન જતું રહે. મારે રોજે રોજ જે પૈસા કમાવા માટેનું જે સાધન છે એ જતું રહે. આગે એક સ્ત્રી છે ઘેર. અને બીજી વ્યથા શું છે કે પહેલેથી જ પોતાની ધર્મપત્ની એટલે કે પોતાની જે પત્ની છે એ ઘરે છે, એક સ્ત્રી ઘરે છે. બે મળીને શું જમે? જો આ હોડી સ્ત્રી બની જાય એટલે પોતાની પાસે બે સ્ત્રી થઈ જાય. બીજું, આવકનું સાધન ન રહે તો એ બંનેને હું શું જમાડું? હું શી કરું ત્યાં પેર? અને એ બંનેને જમાડવા માટેની વ્યવસ્થા માટે હું શું કરી શકું? આમ એ રામને નાવડીમાં ન બેસાડવા માટેનું કારણ બતાવે છે કે મારું આજીવિકા તો જાય જ, અને સામે એક સ્ત્રી છે
એનું પોષણ તો કરી શકતો નથી, અને બીજી સ્ત્રી મારા પાસે ઘરે વર્ગે. આ કારણથી તેઓ રામને નાવડીમાં બેસાડવાની ના પાડે છે. ત્યારે નદી પાર તો કરવી જ પડે. શું થાય? અને ત્યાં રામની સાથે રહેલ તેમના જે ગુરુ છે, એ ગુરુ આ નાવિકની વાતને સમજીને, આ ભોરા નાવિકની વાતને સમજીને એ હસીને કહે છે. શું કહે છે? હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માતે ગંગાજળ લઈને પખાલો હરી પાય. અને ત્યારે હસીને વિશ્વામિત્ર બોલ્યા કે જો રામના ચરણ રજથી જો સ્ત્રી થઈ જતી હોય, પથ્થર કે તારી નાવડી સ્ત્રી થઈ જતી હોય, તો એના માટેનો એક ઉપાય છે. શું ઉપાય છે? તો કે તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. તમે ગંગાજળ લઈ લો અને એ ગંગાજળ વડે તમે ભગવાન રામના, એટલે કે રામના તમે પગ ધુઓ. પગ ધોવાથી જે ચરણ રજ છે એ ચરણ રજ રહેશે નહીં, અને ચરણ રજ નહીં રહેવાને કારણે જે આ કાસ્તની, એટલે કે લાકડાની જે નાવડી છે, એ નાવડી સ્ત્રી બની જતી અટકી જશે, એટલે કે બનશે નહીં. હસીને હરી બેઠા રામ અસરાસણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચણ. અને જ્યારે વિશ્વામિત્રએ ઉકેલ દર્શાવ્યો ત્યારે રામ પણ આ પોતાના ભોરા ભક્ત કેવત નાવિકની મનની જે વાત છે એ સમજી જાય છે, અને એ હસીને એ ત્યાં નજીકમાં જે પથ્થર હતો એ પથ્થર ઉપર નીચે બેઠા, અને નાવિકે ગંગાજળ લઈને ભગવાનના પગ ધોયા. આમ નાવિક જે પગ ધુએ છે એ નાવિક રામના પગ ધુએ છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોર પણ અહીંયા આપણને બીજી રીતે રામના ચરણ ધોવાની હોશિયારી અને વિશ્વામિત્રનો જે કુનેહથી અને સર્વગ્ર શ્રી રામનું માર્મિક હાસ્ય, આ આખ્યાન ખંડને આપણી સામે રસપ્રદ બનાવે છે. કારણ કે અહલ્યા તો શ્રાપથી કન્યા થયેલી, અહલ્યા તો શ્રાપથી પથ્થર થયેલી, અને શ્રાપનું નિવારણ કારણે તે રામનો ચરણ સ્પર્શ થવાથી કન્યા બનેલી. પણ કેવત રામના ચરણ ધોવાનો જે લાહવો મળેલો છે એ લાહવો જવા દેવા માંગતો નથી, અને એ પોતે રામના પગ ધોવા માટે જ એ રામને નાવડીમાં બેસાડવાની ધડાડ ના પાડે છે. એટલે મિત્રો, અહીંયા આ કાવ્ય એના રસાસ્વાદ સાથે પૂર્ણ થાય છે. હવે પછી આની સાથે જે જોડાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નો મૂકવામાં આવશે. એ પ્રશ્નોને તમારે એના જવાબ સાથે ઉતારવાના રહેશે.